દીવમાં ભારત સરકારના એનએસએસ ડાયરેક્ટર રમેશ વર્મા સાહેબનું ભવ્ય સ્વાગત. દીવમાં એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજનાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ તારીખ 24 જુલાઈના રોજ દીવના મલાલા ઓડિટોરિયમમાં છે. આ એનએસએસ વોલેન્ટિયર કોન્ક્લેવમાં ભાગ લેવા દીવના ભૂતપૂર્વ કલેક્ટર અને હાલ ભારત સરકારના એનએસએસ ડાયરેક્ટર રમેશ વર્મા સાહેબ દીવ એરપોર્ટ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડાયરેક્ટર સાહેબની વિઝિટથી આ કાર્યક્રમથી એનએસએસના વોલેન્ટિયરોમાં સેવા, રાષ્ટ્ર નિર્માણ, નેતૃત્વ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે. આ પ્રસંગે તેમના સ્વાગતમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબ, ડીએમસી ચીફ ઓફિસર ધર્મેશ દમણિયા સાહેબ, એનએસએસ રિજનલ ડાયરેક્ટર કમલ કુમાર સાહેબ, પદ્મશ્રી પ્રેમજીત બારિયા સાહેબ, પ્રદેશના એનએસએસ ઓફિસર શ્રી ગોરાંગ ગોરા, શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકી, દીવ જિલ્લા એનએસએસ સંભાળતા શિક્ષક ભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા. I was in BCS for a small period of session. Sir, I trained for 21 and 22. I was there in BCS. University, I was in